2013માં મેડિકલ વેસ્ટ સળગાવવા માટેનું બાયોહેઝાર્ડનું યુનિટ ઉત્તર સંડામાં નાખવામાં આવ્યું છે। જો વાત કરીએ તો આ યુનિટથી અહીંના લોકોના સ્વાસ્થ્ય માટે થઈ રહ્યા છે છેડા। આ યુનિટ બંધ કરવા માટે ગાંધીનગરથી જીપીસીબીનો લેટર 2018માં મોકલવામાં આવ્યો હતો। 2013થી આ પ્રશ્ન યુનિટ ગેરકાયદેસરનું હોવાથી 2018માં બંધ કરવાનો આદેશ, પરંતુ રાત્રિના સમયે આ યુનિટ ચલાવાય છે। ઉત્તર સંડા સોસાયટી વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય માટે થઈ રહ્યા છે છેડા, ત્યારે જીપીસીબીના કામ માટે શંકાઓ સેવાઈ રહી છે। અહીંનું આ યુનિટવાળો રાજકીય વગ ધરાવે છે। સરકાર આ બાબતે પગલાં ભરે તો ઉત્તર સંડાના સોસાયટી વિસ્તારના રહીશોના જીવના જોખમ દૂર થઈ શકે। જ્યારે જીપીસીબીના અધિકારી VM પલ્લાર મેડમનું ઇન્ટરવ્યૂ લેવા માટે પ્રયત્ન કર્યો તો તેમણે ના પાડી। આ ગાંધીનગરથી જ ઇન્ટરવ્યૂ મળે, અહીં ન મળી શકે। આ યુનિટવાળાનો ધંધો બંધ ન કરાવી શકાય, કારણ કે 2013થી આ યુનિટ ચાલુ છે। તેમાં રહેતા 8 વ્યક્તિઓની રોજીરોટીનો પ્રશ્ન છે। સાથે સાથે યુનિટવાળાએ લાખો રૂપિયા ખર્ચ્યા છે। રેવન્યુ વિભાગે પરમિશન આપ્યા બાદ જીપીસીબીની તમામ કાયદાકીય જોગવાઈઓ પૂર્ણ કરેલી છે। રિપોર્ટર ચિરાગ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। આપનું નામ શું છે અને ક્યાંના છો? હું ઉત્તર સંડા વાલાભાઈની ખડકી પટેલ બ્રિજેશ કિરીટભાઈ રહેવાસી છું। હવે અહીં શું આ પ્રશ્ન છે, બાયો જે કેમિકલ જે વેસ્ટ છે તેનો અહીં બારવામાં આવે છે અને કઈ રીતે બારવામાં આવે છે અને એ બાબતે આપને શું તકલીફો છે? એ અવારનવાર કેટલી અમારા ગામ વાડીલો બધા સાથે રહીને યુવા પેઢી બધી અરજીઓ આપી, ગાંધીજીના માર્ગના આંદોલન કર્યા, છતાંય એ લોકો વેસ્ટ જે બારે છે એનું પ્રદૂષણ એટલું બધું હવાની અંદર દૂષિત થાય છે, જે શ્વાસ લેવામાં અવારનવાર ઢોરથી મોડીને જીવજંતુ બધું તકલીફ થાય। ગામવાળા તો કેટલી ખાંસીને આરોગ્ય સાથે છેડછાડ કરેલ છે, જે સરકારશ્રીને આટલા બધા અમે કહેવા છતાં બી કોઈ જાતની બંધ કરી નથી। કેટલા અધિકારીઓને આ બાબતે આપે આવેદનો આપ્યા અને કલેક્ટરને પણ આવેદન આપ્યું, શું કહે? સરપંચશ્રી અમારા સાથ સહકાર આપીને નડિયાદ કલેક્ટર સાહેબ, જિલ્લા પંચાયત સાહેબ અને કેટલી બી વખત અમદાવાદ અમે હાથોહાથ ગાડીઓ લઈને આ બધા લોકો ગયા, જે ગાંધીજીનો સત્યાગ્રહથી કેટલી વખત રોડ ઉપર આંદોલન કર્યા, જે પેપરની અંદર માહિતગાર છે અને સાચવેલી પૂર્તિમાં બી તમે સમક્ષ રાખશો। કેટલા વર્ષથી આ બાયો જે કેમિકલ વેસ્ટ છે એ ચાલી રહ્યું છે? હું 2004થી આવેલ અહીંયા ગામમાં, છતાં આ લગભગ 15-20 વર્ષથી તો મને લાગે છે બધા પ્રદૂષણ ફેલાય છે અને કેટલા બી ગામના દીકરા દીકરીઓ નાના તો બહુ જ બીમાર થાય। ખાંસીનો પ્રોબ્લેમ અવારનવાર થયો છે, જે સરકારને ડૉક્ટરને બધાને માહિતગાર છે। હવે જો આ બાયોકેમિકલ વેસ્ટનો નિકાલ નહીં આવે તો તમે ચૂંટણીમાં શું કામગીરી કરશો? ચૂંટણીમાં તો એવું છે સાહેબ કે અત્યાર સુધી આનો બહિષ્કાર કરીએ છતાં કામ ના થયું તો ચૂંટણીમાં હવે બહિષ્કાર ગામના થ્રુથી બધા વડીલોથી નાના યુવાનો પેઢીઓ બધી બહિષ્કાર કરશે। ચૂંટણીમાં પ્રચાર કોઈ બી જાતનો કરશે તો અમને આ જ કહીશું કે અવારનવાર કેટલાક સાહેબો આવી ગયા, નેતાઓ ચૂંટાઈ ગયા, છતાં બી ઝુંબેશ ચલાવે છે, બંધ કરીશું પણ બંધ કરતા નથી। એક વખત અહીંયા આગળ ઉત્તરસંડા આવીને રહે ને તો ખબર પડે કે હમણાં ફૂલકાઓ બાળકોને કેવી જાનહાનિ થાય છે શ્વાસોશ્વાસ તકલીફમાં। આપનું નામ શું છે? મારું નામ ભાવેશ ભૂપેન્દ્રભાઈ પટેલ, રહેવાસી પાણીની ટાંકી પાસે ઉત્તરસંડા। ભાવેશભાઈ, અહીં જે અત્યારે બાયોમેડિકલ વેસ્ટ જે બારવામાં આવે છે, હા, શું છે સમગ્ર મામલો? જે આજુબાજુના દવાખાનામાંથી વેસ્ટ કચરો લાવીને ત્યાં આગળ બારવામાં આવે છે। હવે ત્યાંથી લગભગ 200-250 મીટરના અંતરે મારું ખુદનું રહેણાંક મકાન આવેલું છે, જ્યાં આગળ અમે છેલ્લા 17-1 વર્ષથી ત્યાં આગળ રહીએ છીએ। આ વસ્તુની લડત અમે છેલ્લા 12-13 વર્ષથી ગ્રામ પંચાયતને અરજી કરેલી છે। બાયોમેડિકલમાં અમે જીપીસીબીમાં રૂબરૂ રજૂઆતો કરેલી છે, તે છતાં આનું કોઈપણ જાતનું નિરાકરણ કે સોલ્યુશન આવતું નથી। આ વસ્તુ જો આને આ ચાલુ રહેશે તો અમારા સ્વાસ્થ્ય સાથે એના ચેડા થશે અને લાંબી બીમારીના કે આના તેના સકંજામાં અમે આવી શકીએ છીએ। જે આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં સરકારશ્રી જો આમાં કોઈ સાથ સહકાર નહીં આપે તો ભવિષ્યમાં અમે આ વસ્તુનો ઇલેક્શનનો બહિષ્કાર પણ કરવા તૈયાર છીએ। મારું નામ ઈશિત જગદીશભાઈ પટેલ, સરપંચ ઉત્તરસંડા ગ્રામ પંચાયત। સરપંચ ઈશિતભાઈ, જે અહીં એક મોટો પ્રોબ્લેમ છે, જે આ બાયોમેડિકલ વેસ્ટ જે છે એ અહીં બારવામાં આવે છે, તો આપે શું પગલાં ભરેલા છે, શું કહેશો? 2013-14થી 11 વર્ષથી ઉત્તરસંડા ગ્રામજનો આ ગેરકાયદેસર યુનિટ પાછળ લડ્યા રહ્યા છે।
છેલ્લા 10 વર્ષમાં અમે ઘણી બધી વાર સરકારને રજૂઆત કરી છે, કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી છે, જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરી છે, છતાં પણ આ ગેરકાયદેસર યુનિટ કે જેને લીધે આજુબાજુની હોસ્પિટલનો કચરો લાવી બાયોમેડિકલ વેસ્ટ લાવી બારે છે અને જેને લીધે દુર્ગંધથી ઘણી બધી કમ્પ્લેનો સ્વાસ્થ્યની આવી છે. તેનાથી 500 મીટરની ત્રિજ્યામાં ઘણી બધી સોસાયટી પહેલાં પણ હતી, 2013 પહેલાં પણ હતી, પાણીની ટાંકી, તળાવો, ધર્મસ્થળો છે, છતાં પણ સરકાર ખબર નહીં કોઈ સરકારી કોઈની ઓળખ હોય કે કોઈ લાગવક હોય કે સરકારી જીપીસીબીના યુનિટમાંથી કોઈ ફૂટેલું હોય તેના લીધે અમને કોઈ અત્યાર સુધીનું કોઈ આશ્વાસન નહીં મળ્યું અને હજી પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ જો કોઈ અમને આશ્વાસન પ્રોપર નહીં મળે અને યુનિટ બંધ નહીં થાય તો આવનારી ચૂંટણીનો અમે સંપૂર્ણ રીતે બહિષ્કાર કરીશું.